શું માત્ર નારાયણ નારાયણ જપવાથી કોઈ સૌથી મોટો ભક્ત બની જાય? દેવર્ષિ નારદજીને પણ એવો જ અહંકાર થઈ ગયો હતો. ત્યારે ભગવાન વિષ્ણુ તેમને તેલથી ભરેલું એક પાત્ર આપ્યું અને બધું બદલાઈ ગયું. નારદજીને લાગતું હતું કે ત્રણેય લોકમાં તેમના કરતા મોટો ભક્ત કોઈ નથી. ભગવાન વિષ્ણુ સ્મિત કરીને બોલ્યા, પૃથ્વી પર એક ખેડૂત છે, એ તારા કરતા પણ મોટો ભક્ત છે. નારદજી પૃથ્વી પર ગયા અને જોયું, ખેડૂત સવારે એકવાર હે નારાયણ કહેતો, દિવસભર ખેતરમાં મહેનત કરતો અને રાત્રે સૂતા પહેલા ફરી ભગવાનને યાદ કરતો. નારદજીએ આશ્ચર્યથી કહ્યું, પ્રભુ, આ તો દિવસમાં ફક્ત 2 થી 3 વાર જ તમારું નામ લે છે. ત્યારે ભગવાન વિષ્ણુએ તેલથી ભરેલું એક પાત્ર આપ્યું અને કહ્યું, આ પાત્ર લઈને આખી દુનિયા ફરી આવો, પણ તેલનું એક ટીપું પણ ઢોળાવું નહીં. નારદજી દુનિયા ફરી આવ્યા. તેલનું એક ટીપું પણ ઢોળાયું નહીં. ભગવાને પૂછ્યું, આ યાત્રા દરમિયાન તું મારું નામ કેટલી વાર લીધું? નારદજી ચૂપ થઈ ગયા. એક વાર પણ નહીં. ત્યારે ભગવાન પ્રેમથી બોલ્યા, એક પાત્રે તને મારું નામ ભૂલાવી દીધું અને એ ખેડૂત હજારો જવાબદારીઓ વચ્ચે પણ મને યાદ રાખે છે. સાચો ભક્ત એ જ છે. જો તમે પણ કામની વ્યસ્તતા વચ્ચે ભગવાનને યાદ કરો છો તો કોમેન્ટમાં લખો, નારાયણ નારાયણ.